રાધે જય સિયારામ. આપણે આમ તો રાણીમાં રૂડીમાનું ચરિત્ર ચાલે છે, પણ હજી હું પૂરી રીતે ફ્રી થયો નથી, એટલે આપણે એક હનુમાન પ્રસાદ પોદારનું પદ લેશી. જે પદમાં એવું દેખાડવામાં આવ્યું છે કે જે લોકો બધાયની અંદર ભગવાન જુએ છે એ વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય છે. કરવાનું એક જ કામ છે, બધાયની અંદર તમને ભગવાન દેખાવા જોઈએ. હનુમાન પ્રસાદ પોદારજી જ્યારે એની વસિયત લખી ગયા ત્યારે એમણે વસિયતમાં લખ્યું કે મારી 3 વાતો માનશે ને એને નિશ્ચિત રૂપે ભગવાન મળશે. હનુમાન પ્રસાદ પોદાર લખે છે એની વસિયતમાં કે જે લોકો આ 3 વાતો માનશે એને નિશ્ચિત ભગવાન મળશે. અને એ 3 વાતો છે, બધાયમાં ભગવાનને જોવા, ભગવાનની કૃપા ઉપર અતૂટ વિશ્વાસ અને મુખેથી સતત નામ જપ. ભાવ થાય કે ન થાય, મુખેથી સતત ભગવાનના નામનું રટણ. આ 3 વસ્તુ જેના જીવનમાં આવી ગઈ એ વ્યક્તિ ભવસાગર પાર. એને ભવસાગર પાર થવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બસ ખાલી આ 3 વસ્તુ સરસ રીતે તમારા જીવનમાં આવી જવી જોઈએ એટલે તમે ભવસાગર પાર નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. તો બધાયમાં ભગવાનને કેવી રીતે જોવા એ અહીંયા પોદારજી એક પદમાં આપણે સમજાવે. માનવ દાનવ ગાય સિંહ કરી કાક મોર બન સુમન સુગંધ. મને ગાતા તો બહુ આવડતું નથી, પણ એમ કહે હે કૃષ્ણ, માનવ અને દાનવ તું જ બન. માનવે તું છો અને દાનવે તું છો. તો વાત તો બિલકુલ સાચી છે. માનવ અને દાનવ કૃષ્ણ જ છે. કઈ રીતે હું તમને કહું. જ્યારે સંકાદિક લોકો વિષ્ણુ ભગવાનને મળવા જતા હતા ને સંકાદિક લોકો, તો જય વિજય નામના પાર્ષદોએ 7મા દરવાજે સંકાદિકને રોકી લીધા. તો સંકાદિકો કહે કેમ ભાઈ રોકો છો? તો કે વિષ્ણુ ભગવાન અત્યારે એકાંતમાં છે એટલે તમને મળશે નહીં એટલે તમારે એને મળવા જવાનું નથી. એટલે સંકાદિકોને ગુસ્સો આવ્યો કે તું સંતોનું માન રાખતા નથી. તમે અમે સંતો આંગણે આવ્યા તોય તમે આ રીતે અમારી હારે વર્તન કરો છો. કે સંતો હારે જાઓ, અમે શ્રાપ આપી છીએ કે 3 જન્મ સુધી તમે અસુર બની જાઓ. સંકાદિકોએ શ્રાપ આપી દીધો છે. પછી વિષ્ણુ ભગવાન આવ્યા દરવાજે. વિષ્ણુ ભગવાન દરવાજે આવ્યા ને એટલે આ લોકોએ કીધું કે અમને આ રીતે પ્રભુ શ્રાપ મળ્યો છે. ત્યારે ભગવાન એમ કહે છે આ શ્રાપમાં મારી જ ઈચ્છા હતી, મારું જ મન એવું હતું કે તમને શ્રાપ મળે, કારણ કે મારે પૃથ્વી ઉપર લીલા કરવા જવું છે. ભગવાન કહે પણ મારી સામે લડી શકે એવો કોઈ અસુર મને મળતો નહોતો, એવો મને કોઈ દુશ્મન નહોતો મળતો કે જે મારી સામે લડી શકે. એટલે મેં તમને શ્રાપ દેવડાવ્યો, કારણ કે તમે ધરતી ઉપર જાશો તો મારી સામે લડી શકશો. તો જય વિજય શું કહે છે કે પ્રભુ જો તમે જ આ શ્રાપ દેવડાવ્યો હોય, તમારી ઈચ્છાથી જ આ શ્રાપ લાગ્યો હોય તો 3 જન્મ નહીં 3000 જન્મ અમે અસુર બનવા તૈયાર છીએ. ભલે અમારા 3000 જન્મ નીકળી જાય, અમે અસુર બનવા તૈયાર છીએ. એ જય વિજય હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ બને છે, રાવણ અને કુંભકર્ણ બને છે, અને શિશુપાલ અને દત્ત વકત્ર બને છે. ભાગવત અનુસાર બોલું છું. તો જો આ અસુરો કોણ હતા? એ કૃષ્ણના પાર્ષદો જ હતા, કૃષ્ણ પોતે જ હતા. કારણ કે કૃષ્ણ સિવાય કાંઈ છે નહીં આખા સંસારની અંદર. એટલે માનવે કૃષ્ણ છે, દાનવે કૃષ્ણ છે, ગાય પણ કૃષ્ણ છે ને સિંહ પણ કૃષ્ણ છે. મતલબ ગૌ માતા ભોળું ભાળું પ્રાણી છે તો એ પૂર્ણ રૂપે કૃષ્ણ છે, અને સિંહ છે એ ક્રૂર પ્રાણી છે. તો તે ગમે એટલું ક્રૂર હોય, ગમે એટલું શિકારી હોય, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની આત્મા એની અંદર પણ બિરાજે છે.
એટલે ગાયમાં જેટલો પ્રેમ હોય એટલો જ પ્રેમ સિંહમાં રાખવાનો, પણ હા હો, સિંહને હાથ દેવા નહીં જવાનો, નકર તો એ કરડી ખાય. હાથ દેવા નહીં જવાનો, પણ પ્રેમ એટલો જ રાખવાનો, એની અંદર પણ મારો કૃષ્ણ પૂર્ણ રૂપે બિરાજમાન છે. એવી રીતે ભાવ હોવો જોઈએ. કરી એટલે હાથી, ગાયમાં, સિંહમાં, હાથીમાં બધાની અંદર એકમાત્ર મારો પ્રિયતમ પ્રભુ બિરાજે છે. કાક મોર, કાક એટલે કાગડો અને મોરલો, બધાને મોરલો ગમશે, કાગડો કોઈને નહીં ગમે. બધા કાગડાને ધૂતકારતા હોય છે, પણ ગલત છે. એ કાગડાની અંદર પણ આપણો પ્રિયતમ પ્રભુ પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે. અને બન સુમન સુગંધ, હે પ્રભુ ફૂલ પણ તમે છો અને ફૂલની સુગંધ પણ તમે છો. તમે જ ફૂલ બન્યા છો, તમે જ ફૂલની સુગંધ બન્યા છો. બધામાં આપણા પ્રિયતમ પ્રભુના દર્શન કરવા મારો કૃષ્ણ જ આ બધા રૂપમાં લીલા કરે છે. આંખ બંધ કરીને તમે જોશો ને, એવું જુઓ, આંખ બંધ કરીને કે એક ફૂલનો બગીચો છે અને પ્રત્યેક ફૂલની અંદર કૃષ્ણ વાંસળી વગાડતો ઊભો છે, તો તમને એમ જ લાગશે કે વૃક્ષ ઉપર જાણે કૃષ્ણ જ ઉગ્યા છે, ફૂલ છે જ નહીં. એવો તમારી અંદર એક ભાવ ઉત્પન્ન થશે, કારણ કે વાસ્તવમાં એ ફૂલની અંદર કૃષ્ણ છે. જો તમારી દ્રષ્ટિ હોય તો તમને એની અંદર કૃષ્ણ દેખાશે નિશ્ચિત. આવી વસ્તુ છે. એટલે માનવ દાનવ ગાય સિંહ કરી, કાક મોર બન સુમન સુગંધ, માતા પિતા પુત્ર પતિ પત્ની નિજ પર જોડ વિવિધ સંબંધ. માતા તમે છો, પિતા તમે, પુત્ર પતિ ને પત્ની, હે પ્રભુ આ બધા રૂપમાં તમે જ છો. મારા માતા બનીને તમે આવ્યા, મારા પિતા બનીને તમે આવ્યા, પુત્ર પત્ની જે સંબંધ થયો એની અંદર હે પ્રભુ તમે જ એની અંદર બેહીને મારી હારે વ્યવહાર કરો છો. માતા પ્રેમ આપે છે તો હે પ્રભુ તમે જ એની અંદર બેહીને મને પ્રેમ આપો છો. પુત્ર મારાથી નફરત કરે છે તો પ્રભુ એ પુત્રના રૂપમાં તમે જ એની અંદરથી મારી સાથે નફરત કરો છો. તમારા સિવાય કઈ નથી. પત્ની મને પ્રેમ રાખે છે, જમાડે છે ને એવું કરે છે, તો હે પ્રભુ એની અંદરથી તમે જ મારી સેવા કરી રહ્યા છો. તમારા સિવાય હું બીજા કોઈને જોતો નથી. હનુમાન પ્રસાદ પોદાર કહે છે. ગ્રહસ્થ આશ્રમ વાળાને આ પદ બહુ લાગુ પડે છે, કારણ કે એને પોતાના પરિવારના પ્રત્યેક સભ્યની અંદર ભગવાન જોવાના છે, પ્રત્યેક સભ્યની અંદર. અને કોઈ સારો વ્યવહાર કરે તો એમ માનવાનું પ્રભુ એની અંદરથી મને પ્રેમ આપે છે, અને કોઈ ખરાબ વ્યવહાર કરે તો એમ માનવાનું કે પ્રભુ મારી કસોટી કરે છે, મારી પરીક્ષા લે છે કે હું ક્રૂર બનું છું તો આનો ભાવ ટકે છે કે નહીં. છે બધા પ્રિયતમ પ્રભુના રૂપ, એમાં કોઈ શંકા નથી. એટલે જે ગ્રહસ્થ આશ્રમમાં રહીને ભજન કરે છે એને એક વાત ખાસ યાદ રાખવી, બધા હારે ભગવાન માનીને વ્યવહાર કરવો. અને કોઈ હારો નરસો વ્યવહાર કરે તો આ પ્રભુને બેસાડી દેવાના કે વાહ પ્રભુ વાહ, આની અંદર બેસીને તું જ મારી હારે સારો નરસો વ્યવહાર કરે છો, તો તું જ, અમારે તો તને જ જોવો છે, વ્યક્તિને જોવો જ નથી. આપણે ઘણી વાર કઈ ફલાણો મારી હારે દુશ્મની કરે છે, પણ ફલાણો શું કામ જુઓ છો? એમાં ભગવાન જુઓ, કારણ કે ભગવાન જ એ રૂપમાં લીલા કરી રહ્યા છે. જે લોકોની આવી દ્રષ્ટિ નથી ને એ દુઃખી રહેશે. ફલાણો આમ કરે છે, ફલાણો મારી નફરત કરે છે, ઓલો મારો દુશ્મન છે, એ દુઃખ ત્યાં સુધી છે જ્યાં સુધી બધાની અંદર તમને પોતાના પ્રિયતમ પ્રભુ દેખાતા નથી. એક વખત બધામાં પ્રિયતમ પ્રભુ દેખાવા મળશે તો તમને કોઈ ફરિયાદ જ નહીં દે. કોઈ ગમે એવો વ્યવહાર કરે તમને એમ થશે કે જાણે મારો પ્રાણનાથ, મારો પ્રિયતમ પ્રભુ જ આ વ્યવહાર કરે છે, એવો તમને એક અનુભવ થશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો માતા પિતા પુત્ર પત્ની નિજ પર, નિજ એટલે પોતાના, પર એટલે પરાયા, તો કે નિજ પર પોતાના પરાયા જે કાંઈ છે સંબંધ, એ બધા સંબંધમાં હે પ્રભુ તમે જ છો, તમારા સિવાય કોઈ છે નહીં. આવી વસ્તુ છે. કિતને રૂપો में वे प्रियतम आते नित्य हमारे पास. એક એક શબ્દ પોદારજીના દિવ્ય છે. પદ રત્નાકરના, પદ રત્નાકરનું 1262મું આ પદ છે. જેને જોવું હોય એ પદ રત્નાકરમાં જોઈ શકે છે. 1262. એમ કે હે પ્રભુ કેટલા રૂપો લઈને રોજ તમે મારી પાસે આવો છો. પ્રભુ વાસ્તવમાં પ્રભુ આપણાથી આઘા છે જ નહીં.
આપણે બધા રૂપમાં પ્રભુને જોતા નથી ને, એટલે આપણે પ્રભુના દર્શન થતા નથી. કે વાહ પ્રભુ વાહ, કેટલા રૂપ લઈને રોજ તમે મારી પાસે આવો છો. અને બધા રૂપ લઈને પ્રભુ પાસે આવીને શું કરે છે? દેતે કભી સ્નેહ વત્સલતા, દેતે કભી ભયાનક ત્રાસ. પણ એ રૂપોમાં ભગવાન ક્યારેક તો તમે પ્રેમ આપો છો અને ક્યારેક તમે ભયાનક ત્રાસ આપો છો, ભયાનક દુઃખ આપો છો તો તમે જ. મતલબ આપણાથી ભગવાન આગો છે જ નહીં. હું તમને કહું છું 24 કલાકમાં 50 વાર ભગવાન આપણી પાસે આવે છે, અલગ અલગ રૂપમાં. અને કોઈ પ્રેમ આપી જાય છે તો કોઈ દુઃખ આપી જાય છે, પણ એ પ્રેમ અને દુઃખ જે આપે છે એના રૂપમાં પ્રિયતમ પ્રભુ જ આપણી પાસે આવે છે. નિશ્ચિત પ્રિયતમ પ્રભુ જ આપણી પાસે આવે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હનુમાન પ્રસાદ પોદાર પાસે એક વખત એક ભાઈ આવ્યા અને આવીને એમ કહે છે મારી પત્ની ધામ પધારી ગઈ છે, 2000 રૂપિયા આપો, મારે 2000 ની જરૂર છે. પોદારજી કે લઈ જાઓ કઈ વાંધો નહીં, 2000 લઈ જાઓ. એટલે હનુમાન પ્રસાદ પોદારજીએ એને 2000 રૂપિયા આપી દીધા અને પેલા ભાઈ 2000 લઈ લીધા, વયા ગયા. 2 મહિના પછી પાછો આવ્યો કે મારી પત્ની ધામ પધારી ગઈ છે, ચિતા હળગાવવા માટે પૈસા નથી, પૈસા આપો. આવી રીતે તનક વખત પૈસા લેવા આવ્યો તો પોદારજીના સેવકો કહે છે કે પોદારજી આ ખોટાલો છે, અમે પાછળ પાછળ જઈને જોયું, આ તો પૈસાનો દુરુપયોગ કરે છે, તમારી પાસે લઈ જાય. તો પોદારજી કહે કે એ પહેલી વાર મારી પાસે આવ્યો ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ ખોટાલીનો છે. પણ મને એમ થયું કે આખી દુનિયામાં એ મારી પાસે શું કામ પૈસા માંગવા આવ્યું? આવડી મોટી દુનિયા પડી છે, એ આવડી મોટી દુનિયામાં એ કેવલ મારી પાસે જ શું કામ પૈસા માંગવા આવ્યો? એનો અર્થ છે કે મારી ને એની કોઈ લેણા દેણી હશે, મારી ને એની લેણા દેણી વગર આવું ક્યારેય શક્ય ન બને, આવું ક્યારેય સંભવ ન બને. મારી ને એની લેણા દેણી અવશ્ય હશે, એટલે મેં એને પૈસા આપ્યા છે. જો પોતાની એમાં ભગવાન માનીને વ્યવહાર કરતા હતા કે આની અંદરથી મારો પ્રિયતમ પ્રભુ જ પૈસા લેવા આવે છે. આવું દિવ્ય જીવન હનુમાન પ્રસાદ પોદ્દારજીનું. અને વાત સાચી છે, કોઈ છેતરી જાય તો એમ માનવાનું કે મારા પ્રિયતમ પ્રભુ વામન બનીને મને છેતરી ગયા. વામન ભગવાન છે ને એ બલીને છેતરી ગયા. માયગા 3 પગલા ભૂમિ અને માયપી મોટા થઈને. એટલે એમ કહે છે કે કોઈ વ્યક્તિ તમને છેતરી જાય તો એમ માનવાનું મારો વામન ભગવાન આવ્યો હતો, મને છેતરીને વયો ગયો, કાંઈ વાંધો નહીં. આ વાત હું એટલા માટે કહું છું કે અમારા સુખરામ બાબા એકવાર સુરત ગયા હતા. સુરત ગયા ને તો સુખરામ બાબાના શિષ્ય પાસે એક સાધુ 500 રૂપિયા માગી ગયો કે 500 રૂપિયા આપો, મારે ખાસ જરૂર છે. એટલે શિષ્યએ 500 રૂપિયા આપી દીધા. પછી સુખરામ બાબાની મોટરમાં બેહીને ક્યાંક જાતા હશે સત્સંગ કરવા, તો ઓલો 500 રૂપિયા લઈ ગયો તો ને એ સાધુ ટોકીઝમાંથી નીકળો, ટોકીઝમાંથી પિક્ચર જોઈને નીકળો. તો કે બાબા બાબા ઓલા 500 રૂપિયા આપ્યા તો ટોકીઝમાંથી નીકળો, આપણે છેતરાઈ ગયા કે 500 લઈ ગયા. તો સુખરામ બાબા કે એમ માનવાનું મારો વામન ભગવાન મને છેતરી ગયો. જેમ વામને બલીને છેતરા એમ, પણ સાધુના કોઈ દી દોષ જોવાના નહીં. એમ હા એ વાત અલગ છે કે છેતરાયા પેલા સાવધાન થઈ જાવ તો વાંધો નહીં, પણ છેતરાઈ ગયા પછી કચકચ નહીં કરવી. એમ માની લેવાનું મારો વામન ભગવાન મને છેતરી ગયો, એમ માની એને પ્રસન્ન રહેવું જોઈએ. કારણ કે અંતે તો બધા રૂપમાં પ્રભુ જ આપણી પાસે આવે છે અને પ્રભુ જ બધા રૂપોમાં લીલા કરે છે. આવી વસ્તુ છે. प्रियतम को पहचान सभी में, करे सभी का नित सत्कार. બધાયમાં મારો પ્રિયતમ પ્રભુ રહેલો છે, એવી રીતે ઓળખો, ઓળખી અને બધાયનો નિત્ય સત્કાર કરો, બધાયનો નિત્ય આદર કરો. આદર સત્કાર વગર કોઈ વ્યક્તિ રહેવો જોઈએ નહીં, કારણ કે બધાયમાં આપણા પ્રિયતમ પ્રભુ છે. ઉનકે સુખ પ્રીત્યર્થ કરે હમ, યથા યોગ્ય સારે વ્યવહાર. કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે તો એમ માનવાનું કે પ્રભુ આ રૂપમાં આપણી પાસે આવ્યા છે, સાક્ષાત ઠાકુરજી આપણી પાસે આ રૂપમાં આવ્યા છે, એ માનીને બધા હારે યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ, બધા સાથે પ્રેમનો વ્યવહાર કરવો જોઈએ, નાના મોટા બધાને પ્રેમ આપીને ખુશ કરવા જોઈએ. એ જ એક ભક્તનું લક્ષણ છે, એમ પોદારજી કહે છે. એટલે બધા સાથે સારો સુંદર વ્યવહાર કરી અને બધાને સુખ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.